દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સુરત વડોદરા ટ્રક ઉપરથી મારુતિ સ્વિફ્ટ કારમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ નંગ 62 સહિત કુલ કિંમત રૂપિયા 8.37.360ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ અક્ષયરાજ નાઓએ હાલમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આદર્શ આચારસંહિતા અમલમાં હોય જેને ધ્યાન લઈને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પ્રોહી ઝુકાળની અસામાજિક પ્રવૃત્તિ ઉપર સાથે ભૂતકાળમાં સંકળાયેલા બુટલેગરો ઉપર સતત વોચ રાખાવી તથા જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ, નેશનલ તેમજ એક્સપ્રેસ હાઈવે ઉપર પેટ્રોલિંગ રાખી શંકાસ્પદ વાહનો ચેક કરવા વગેરે સૂચનાઓ આપી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાડા LCB ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ટીમો દ્વારા પ્રોહી ઝુકાળના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ. દરમિયાન આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AV સિયાડી LCB ભરૂચની ટીમને હકીકત મળેલ કે સ્વિફ્ટ કાર નંબર GJ 23CE 5878માં વિદેશી દારૂ ભરી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપરથી સુરત તરફથી આવી વડોદરા તરફ જનાર છે. જેથી LCB ટીમ તાત્કાલિક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સુરતથી વડોદરા જતા ટ્રક ઉપર વોચમાં ગોઠવાયેલ અને બાતમીવાળી સ્વિફ્ટ કાર આવતી જણાતા કારને આયોજનબદ્ધ રીતે રોકાવી તલાશી લેતા કારમાંથી એક ઈસમને ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ નંગ 62 કુલ કિંમત રૂપિયા 3.27.360 સાથે ઝડપી પાડેલ અને પકડાયેલ આરોપીઓને પ્રોહી મુદ્દામાલ બાબતે પૂછતા પોતે તથા મોન્ટુ પરમાર આણંદ જિલ્લાના રહેવાસી હોય બંને સ્વિફ્ટ કાર લઈ વિદેશી દારૂ લેવા કીમ આવેલ હતા અને કીમ નજીક હાઈવે ઉપર મોન્ટુ પરમાર વિદેશી દારૂ ભરી આવેલ અને આણંદ જતા હતા હોવાની હકીકત જણાવેલ. જેથી ગુનામાં સંડોવાયેલ મોન્ટુને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમ મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ચાલુ છે.